નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન કરીને. આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે, તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ધોરણ 11 ગુજરાતી ગાલા અસાઇનમેન્ટમાં ગુજરાતીમાં જે તમારો વિભાગ બી છે અને સવિસ્તર પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. ઓકે, તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. અંદર પહેલું છે સેક્શન બી સવિસ્તાર વાક્ય. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. ગદ્ય 22નું છે. પહેલા નંબરનો પ્રશ્ન છે જમાના પ્રમાણે શીર્ષક સાર્થકતા ચર્ચો. તો એના અંદર જોઈશું ઉત્તર. તો જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં મહત્ત્વની વાત છે. સમજાય છે કે દરેક માતા પિતાએ દીકરીના સારા સંસ્કાર આપવાના, એનો ઉછેર સારી રીતે કરવાનો, પણ એ સંસ્કારનો અતિરેક થાય છે. ત્યારે દીકરી મીરાબાઈની જેમ જીવનમાં જીવવા ઈચ્છે છે એ માતા પિતાને માટે આઘાતજનક ઘટના બની જતી હોય છે. બિહારીએ સારા ઉપદેશની નીલાનો ઉછેર કર્યો અને એને સારા સંસ્કાર આપ્યા. નીલા ચરિત્રશીલ બની અને એની સાદગી અને ચરિત્રથી પિતા હરકતા, પરંતુ લગ્ન માટે જોવા આવનારી ટિપ્પણ કરી દેખાવે સારી છે. શું જુવાનીનો ટરવડ ન મળે? અકાળે વૃદ્ધ થઈ ગઈ છે, હોશિયારીની દાડો ન વળે, ઘરકામ કરવાવાળી નથી જોઈતી, છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવતી નહીં શકે તો શા કામની? ઓકે, આવું બધું સહન કરવું પડતું હોય છે. જમાના પ્રમાણે આ શબ્દોથી તેની આંખો ખોલી. તેને થયું કે નીલાએ જમાના પ્રમાણે પહેરવું, ઓઢવું, ઠાઠ ઠસ્સો વગેરે રાખવા જરૂરી છે, પણ નીલાના સંસ્કાર તેણે તેમ કરતા રોકે છે. અંતે પિતાનું હૃદય ન દુભાયું એટલે મામાને ત્યાં જઈ આ રીતભાત શીખવીને તે તૈયાર થઈને આવે છે. સાચી વાસ્તવિકતા એ છે કે સારા સંસ્કારની સાથે જમાના પ્રમાણે જીવવા માટે કેટલાક પરિવર્તન જરૂરી છે, અને એ દ્રષ્ટિએ જમાના પ્રમાણે શિક્ષક સાર્થક ઠરે છે. ગદ્ય 24 રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખો. તો લેખક બા વિધવા થાય ત્યારે તેમના સંતાનોને ભણવાની જવાબદારી આવી પડી હતી અને એમણે પારકા દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકાના વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા. દીકરો નિશાળે ઘેર આવે ત્યારે એક પડી ભરીને તાજું દૂધ પાતી તે નિશાળમાં શું શીખ્યો તે પૂછતી, પછી પારકા કામ કરવા નીકળી જતી. શેઠિયાઓ ઘરેથી જે કાંઈ વધેલું ઘટેલું ખાવાનું મળ્યું તો એ બંને સંતાનો ખવડાવતી. એમના ખવડાવ્યા પછી જે કંઈ વધ્યું હોય તે પોતાને ખાતી. દીકરો ફાનસના અજવાળે વાંચતો હતો ત્યારે દીકરીની પાસે બેસીને બજર ઘસતી બેસતી. તે અભણ હતી, પણ દીકરીની ભણાવતી ઈચ્છા ખૂબ જ હતી. કોઈ એકાદ પુસ્તક દીકરાને વાંચવા ન દીધું હોય તો તેને પૂછતી. દીકરાનો જવાબ સાંભળી તેની ચિંતા દૂર થતી હતી. દીકરો મેટ્રિક પરીક્ષા આપવા જાય ત્યારે બા 2 પૈસા ઉછીના ઉધાર કરી શુકનની લાપસી રાંધી દીધી. બાએ મૃત્યુ વખતે પોતાના સાડલાથી દીકરાના આંસુ લૂછીને દિલાસો આપ્યો હતો. મિત્રો, ઓકે, 26 ગદ્યનું જોઈશું તો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલો મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, ગદ્ય 26 ધૂળીએ બળશાથી વેચી દીધા અને તેના પૈસાનું તેને શું કર્યું? તો કે ધૂળીએ એક દીકરો હતો, એ મરી ગયો અને એ પછી તેને ધણી પર
મરી ગયો. એણે તે વિચાર કર્યો કે મૃત દીકરા અને પતિને પાછળ કંઈક કરવું જોઈએ. એમ તેમના પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘરડા ન હતા. તેમણે જીવનમાં ખૂબ જ મહેનત મજૂરી કરી હતી. ને આ બળદ તો પતિના હતા એવું હવે શું કરું એ વિચાર આવતા જ ઢૂળીએ બળદ વેચી દીધા અને બળદના 600 રૂપિયા આવ્યા અને એ રૂપિયા પોતાના ગામના વણિક ગૃહસ્થ લહેરચંદભાઈને આપી કહ્યું, શેઠ, મરનારનું ભલું થાય એવા કામમાં રૂપિયા વાપરજો. ઓકે. ત્યારબાદ લેખક ધૂળીએ વિશે મનોમંથન શું વિચારે તો ધૂળી સાથે વાત કર્યા પછી લેખકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બાઈમાં સમર્પણ કરવાની આ શક્તિ ક્યાંથી આવી હશે ને આટલી ઊંચી ધર્મવૃદ્ધિ તેને ક્યાંથી મેળવી હશે. પછી લેખક ધૂળી વિશે મનોમંથન વિચારે છે કે મહેનતમાંથી પરસેવાનું જ હું ખાઈશ એવી ભાવનામાંથી તેનામાં લોકસેવા અને દ્રાન વૃત્તિ પ્રગટ્યા હશે ને આ પરમાર્થ વૃત્તિ ધૂળીએ શ્રમ નિષ્ઠામાંથી પેદા થઈ હશે. ધૂળીની પ્રવૃત્તિ વિશે નોંધ લખો. લખે તે કલ્યાણ કરતા કથિત પલ પલ જીના મુખાર મેરા तेरे लेनार करके सोला सिंगार होश में आता नहीं सको के दिल क्यों पाता नहीं कटो क्यों जिससे जुड़ते बाद मगर क्यों होश में आता यार इट्स so boring. ધૂળીની પ્રવૃત્તિ વિશે નોંધ લખો ભાઈ. ધૂળી રોજ લાકડાના ભારાને ઘાસ ઉચીથી લાવતી ને તેના દીકરાને પતિ મૃત્યુ વાવા વોટર રેપ થતાં તેને પોતાની બધી મિલકત તેના મૃતજનોને સારું કરવાની ભાવનાથી ધર્મદા કરી દીધી. ધર્મદા એટલે દાન કરી દીધી. તેણે પોતાની પાસે 2 બળદ વેચી નાખ્યા ને એના રૂપિયા 600 આવ્યા અને તે પોતાના ગામના વણિક લહેરચંદભાઈને આપીને પોતાના મૃત સ્વજનોનું ભલું થાય ને એવા કામમાં વાપરવા કહ્યું. અને એની પાસે 25 વીઘા જમીન હતી કે ધૂળીએ કૂતરાને રોટલા ખવડાવવા અને પરબેડિયા બનાવવા માટે વાપરી. થોડા બચેલા રૂપિયામાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુકુટ કરાવડાયો અને પોતાના ગામમાં એક પરબ પણ બંધાવી. તે સમયે દુકાળને કારણે લોકો ગોળ મફતમાં આપતા પણ ધર્મદાનું ન ખવાય એવી ઉચ્ચ ભાવનાથી ધૂળ ચણા વેચાતા લેતી પણ મફતમાં ગોળ ન લેતી. ને આમ ધૂળીએ જિંદગી આખી પર સેવાઓ પાડી જાત મહેનત કરી ગુજરાન કર્યું છે. ગુજરાત કર્યું નહીં ભાઈ, થોડું ડાર્ક થઈ જશે. દ્વિતીય પરીક્ષા અભ્યાસક્રમ ગદ્ય 14 કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. ને આ વિધાન એક શ્રાપની કૃતિના આધારે સમજાવો. તો કે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. ને આ વિધાનનું સચોટ ઉદાહરણ વાત એક શ્રાપની કૃતિ ના રમણીકલાલ છે. જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ હોશ ખોઈ બેઠા અને તેમણે સાગના ધંધામાં અનીતિથી પુષ્કળ કમાણી કરી. તેઓ વઘઈની પ્રજા પર ધાક જમાવતા અને એકવાર 2 શ્રમજીવીઓ માત્ર દાળખા વીણીને તેનો ભારો ઘેર લઈ જતા હતા અને રમણીકલાલને જોઈને ડરી ગયા અને ત્યાં શ્રમજીવીઓ ભાગ્યા અને તેમણે પીછો કર્યો. ત્યાં એમાં એક ઝડપાઈ ગયો ને એ કરગરતો રહ્યો. પણ રમણીકલાલે એને એટલી જોરથી ચાબુક ફટકારી કે એની ખોપડી ફાટી ગઈ. ગરીબ શ્રમજીવીના પત્ની ગુમાવી અમેરિકામાં રહેતા દીકરાને થયેલ આંતરડાના કેન્સરની સારવારમાં બધી કમાણી ખર્ચાઈ ગઈ અને છતાં તે દીકરો ન બચ્યો. જુવાન જોધ જમાઈ મૃત્યુ પામ્યો અને સાસરિયાએ પૈસાની લાલચમાં દીકરીને જીવતી સળગાવી દીધી. અને આમ રમણીકલાલે જુવાનીમાં જે કુકર્મો કર્યા છતાં અને અનીતિ જે કમાણી કરી હતી તેનો હિસાબ એને ઘડપણમાં ચૂકવવો પડ્યો.
ઓકે, તો મિત્રો બાદ રમણીકલાલ જીવનની પૂર્વાધ અને ઉત્તરાધ સ્થિતિનું વર્ણન કરો. રમણીકલાલ એમના જીવનના પૂર્વાધ સુખમાં હતા. 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા અને તેમના લગ્ન થયા અને એક દીકરો અને દીકરી એમ 2 સંતાનના પિતા થયા. એમનું વઘઈમાં પોસ્ટિંગ થયું અને તેમને રહેવા સરકારી બંગલો, નોકર ચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી. તેમણે નોકરી દરમિયાન સાગના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાણી કરીને જુવાનીના જોશમાં તેઓ ત્યાંથી આસપાસની પ્રજા પર ધાક જમાવવા જીપ લઈને નીકળતા અને સૌ પોતાના વટ બતાવતા. પરંતુ રમણીકલાલ ઉત્તરાધ જીવન અત્યંત કરુણાજનક રહ્યું અને લાકડા નહીં પણ ડાળખા લઈને જતા ગરીબ શ્રમજીવીને તેમને ચાબુક ફટકારીને મારી નાખ્યો. કડકડતી આતડીઓમાં શ્રમજીવીઓની પત્ની લકીએ શ્રાપ આપ્યો કે એ શ્રાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામી છે. અમેરિકામાં ભણતા દીકરાને આંતરડોનું કેન્સર થયું. એની સારવારમાં બધી જ કમાણી સાફ થઈ ગઈ છતાં તે બચ્યો નહીં. જુવાન જોધ જમાઈનું મૃત્યુ થયું અને દીકરીને પૈસાની લાલચમાં સાસરીવાળાએ સળગાવી દીધી. આમ રમણીકલાલની પૂર્વાધ સ્થિતિનું સુખદ તો ઉત્તરાધ સ્થિતિનું દુઃખદ હતી. ઓકે, ગદ્ય 16. આમ તો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો. તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીને ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક પણ કરી દેજો. કેકા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન છે અને છી રીતે સમજાવો. તો તે શાસ્ત્રીજી સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા. સરસ્વતીની સાધના એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. તેમની નિસ્વાર્થ સેવા ભાવના, સાહિત્ય વૃત્તિ, વફાદારી અને લગ્ની જોઈને એમના કાર્યમાં સૌ મદદ કરવા તત્પર રહેતા. આનંદ શંકર, ધ્રુવ કેશવ હર્ષ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહ રાવ તિવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવતરાય ઠાકોરથી માંડીને રામાયણના વિપાઠક રસિકલાલ છો, પરીખ, ચુનીલાલ વ શાહ, હીરાલાલ પારેખ સુધી અનેક સર્જકો વિદ્વાનોનો એમ પ્રેમ સહકાર મળ્યા હતા અને એ સૌના પ્રેમ પાત્ર બન્યા હતા. શાસ્ત્રીજી ખરેખર અજાતશત્રુ અને વિદ્વાન હતા. આથી સૌએ એમની સારસ્વતા અને સેવાઓને શ્રદ્ધાપૂર્વક બિરાદવી હતી. ઓકે, ત્યારબાદ ગદ્ય 18. માનવ સામાજિક અને સંવેદનશીલ જીવન છે ને આ વિધાન હુકુમ માલિક એકાંકીના આધારે સમજાવો. તો કે હુકુમ માલિક એકાંકીના અધિકાર સામાજિક જીવે છે અને તે સમાજની વચ્ચે રહેવા માંગે છે. પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માંગે છે. પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો છે. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય હશે અને તે આવા જીનથી કંટાળી ગયો છે ને ઘરમાં કેવળ તે અને જીન સિવાય બીજું કોઈ નથી ને તે ખાવા પીવાનો, સારા કપડાં પહેરવાનો, બૂટ પહેરવાનો, નાચ ગાન જોવાનો શોખ છે. પણ તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત છે. એ વાત એને મનમાં ખૂંચે છે. ઘરની 4 દિવાલ વચ્ચે જીવન તેનું અંધકારું, નિરસ, કંટાળાજનક લાગે છે અને તે જીવનથી છૂટવા માંગે છે. જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નથી ને આ એના જીવનની કરુણા છે. ને આમ અનેક સુવિધા હોવા છતાં અધિકાર સમાજથી, મિત્રોથી વિખૂટો પડી ગયો છે અને એ માણસોને
ઝંકે છે, પણ એની ઝંકના અધૂરી રહે છે અને અંતે એના મૃત્યુનું કારણ બને છે. આ જ દર્શાવે છે કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવે છે. બીજું, હુકુમ માલિક કૃતિના જીન અને અધિકારમાં સાચો અધિકાર કોણ છે અને શા માટે? તો કે આ કૃતિમાં જીન અને અધિકાર વચ્ચે સંવાદો અને ઘટનાક્રમ જોતા અંતે જીન જ સાચો અધિકાર સાબિત થાય છે અને તેના મુખ્ય કારણો નીચે મુજબ છે. માનસિક ગુલામી. શરૂઆતમાં અધિકાર અને જીન પાસે હુકમ કરવાની પોતાની શક્તિશાળી અનુભવે છે, પરંતુ ધીરે ધીરે તે જીન પર કેટલો નિર્ભર થઈ જાય છે કે તે જીન વગર એક ડગલું પણ ભરી શકતો નથી. સત્તાનું હસ્તાંતર. નાટકના અંતે સ્થિત એવી સર્જાય છે કે અધિકાર પોતે જ જીનનો સેવક બની જાય છે. તે જીનના હુકમ મુજબ વર્તવા લાગે છે અને યંત્રવત જીવન. જીન એક યંત્રવત છે જેમાં લાગણી નથી, અધિકાર નથી. જ્યારે તેની પાસે અટપટા હુકમો કરાવે છે ત્યારે તે પોતાની ઓળખ ગુમાવી બેસે છે અને જીનની હામાં હા મિલાવે તો રહે છે. અસ્તિત્વ સંઘર્ષમાં. જે વ્યક્તિ બીજાનો ગુલામ બનવાની કોશિશ કરે છે તે પોતે પોતાની સત્તા ગુમાવી બેસે છે અને અહીં અધિકારની જીત નહીં પણ હાર થાય છે અને જીન જે માત્ર હુકમનું પાલન કરે છે તે પરિસ્થિતિ પર હાવી થઈ જાય છે. તો ગદ્ય 20 જોઈશું મિત્રો. ત્યાં સુધી વિડીયો લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જો આ સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, ત્યારબાદ જોઈશું ગદ્ય 20માં શું કીધું છે કે મારી શેરડીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે ને એમ લેખક શા માટે કહે છે? તો લેખકને શા માટે એવું લાગે છે? તો કે વર્ષો પછી પોતાની ગામની શેરીમાં પગ મૂકતા લેખકને પોતાના સમયની શેરીનું વાતાવરણ જોવા મળ્યું નથી ને એ સમયમાં છોકરા ડંકી પાસે પાણી ચૂથતા એટલે કે છપછબિયા કરતા એકાદ બે રખડતી બકરીઓ, પોદરા કરતી ગાય, જૂની ગટરમાં કાટ ખાઈ ગયેલા ઢાંકણાને આશાથી અને ઢાબા ઉપર શિયાળાનો ટરકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સંભળી જેવા દ્રશ્ય લેખકને જોવા મળ્યા નહીં ને આ શેરીમાં કોઈ એમને ઓળખતું નથી. પોતાની ઓળખ આપે તો પણ કોઈ ઓળખવા તૈયાર નથી ને શેરીનું આ દ્રશ્ય જોઈને તેઓ વિહળવી થઈ જાય છે ને આથી લેખકને લાગે છે કે મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. ઓકે મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જશે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.